આપણે મિત્રો આવી ગયા છે અત્યારે મામાના ગામમાં. દ્વારકા આવ્યા હતા. મામાના ઘરે છે ને મામાના મકાન કંઈક આવા છે જો. તો આજે અત્યારે થોડીક વાર ચા પાણી કરી અહીંથી નીકળી જવાના છે સીધા સુરત. એ વાં ખાતર પડાવવા માંડી બાયું. મામાનું કંઈ રહેવા નથી દેવાના એવું લાગે છે. કીણા ઉપાડે. જઈ લે પવન ચકીને કેમ છે બાકી કાંઈ ના ઘટે. બધી આ બધું મામાનું એમ પેહુનો તબેલો છે. હેઠ વાં સુધીનું છે બધું હેઠો. તો હાલો આપણે ચા પાણી કરી અને નીકળી હવે સુરત. ટાઈમે ઘણો થઈ ગયો છે. હજી 700 કિલોમીટર કાપવાના છે અહીંથી. જેમ જેમ આગળ રસ્તામાં કંઈક નવીન આવીએ એમ તમને બતાવતા જાઉં. બાકી આવી રીતના છે મામાની વાડી અમારા. હાલો તો સીધા હાઈવે ઉપર જ મળીશું. જો ભાઈ આ મામાનો જુગાડ. મામા શું છે? ગેસ એમ? ગોબર ગેસ. વાહ, કઈ બનાવ્યું આ? હે મામા આ કઈ બનાવ્યું? કઈ બેહોન બળતું કેમ છે બાકી? હાલો નીકળવાની તૈયારી કરી કાકા. નીકળવું ને હવે આપણે? હાલો તૈયારી કરો. હાલો જો બગીચા જામફાર બામફાર ને જાંબુડી બાંબુડી ગાડીઓ બે રેડી છે. હું ઓ હા જો નીકળું. ખોટું છે નીકળ્યું. જામી ગયું ને હવે ખોટું નીકળ્યું. જો મિત્રો આ ગોબર નીકળે. જામી ગયું હવે ખોટું છે ને ચાણ ને પાણી ખોટું હાલો હાલો આપણે નીકળી. આપણે ઘણું મોડું થઈ ગયું. એને બપોર થઈ ગયા છે. 11 વાગી ગયા હે. થાય મોડું. હજી 750 કિલોમીટર કાપવા. આપણી બે ગાડીઓ બધા પતાવે પછી નીકળી ચા પીએ છે. હજી ચા આપણે ભાઈ પોગી ગયા છે જામ ખંભાળિયા. જામ ખંભાળિયાની બજારમાં જાઓ. ધીરે ધીરે ગાડી જાય છે. બાયપાસ થઈ નીકળવું હતું. અહીંયાથી 2 જણાને ડ્રોપ કરવાના છે આપણે. નહીં ડ્રોપ તો નથી કરવાના, પિકઅપ કરવાના છે. હાથે આવવાના છે ભાઈ. આ જોધપરનું નાકું જામ ખંભાળિયા. જોધપરના નાકે પૂગું આવ્યા. તો અહીંથી પિકઅપ કરીને હમણાં નીકળી ડોટ આવે જામનગર. આવી રીતના ભાઈ ઊભા છે. કાકાને મરચાં લેવાતા. ભીમસી કાકા અમારા ક્યાં છે મરચાં લેવા જાઓ ખંભાળિયાની બજારમાં. કીધું કે કાકા રાત સુધીમાં પૂગવાનું છે, કાલ નથી પૂગવાનું. તો કે ના હું મરચાં તો લેવા જ છે. લાલ મરચાં લેવા ગયો હોય. જો હવે આ છોકરો આડો આવે જો હાથ લઈને આવે છે. કેસરી સિંહ હો ભાઈ, કાંઈ ઘટે નહીં. જો મરચાં નાખી થેલી પર લીધી. આવી ગયા આવી ગયા આવી ગયા આવી ગયા આવી ગયા. કાકા શું ભાવ ના આવ્યા? 100 રૂપિયા કેટલા કિલો? વાહ હાલો ભાઈ 100 રૂપિયાના કિલો લાલ મરચાં હો મોટા. તો ભાઈ આપણે પૂગવા આવ્યા. જો આ જામનગર વાળા રોડ આવી ગયો છે. અહીંથી આપણે બ્રિજ નીચે થઈને ડ્રાઈવર સાઈડ મારવાની છે. એટલે જટ આવે જામનગર. કાં ઉસ્તાદ? એ ઉસ્તાદ અમારા ઉસ્તાદ ધીમે ધીમે પડ્યા જાય છે. ઉસ્તાદ બોલતા નથી એટલા બીજી. એનું ધ્યાન કાયદેસર આમ આમ રોડમાં જ છે. આડા આવડા કોઈક વાતું કરે એમાં ધ્યાન જ નથી. વાહ ઉસ્તાદ આવું જોવું જોઈએ. આવું જોવું જોઈએ ઉસ્તાદ. હાલો આગળથી ડ્રાઈવર સાઈડ મારે એટલે જટ આવે જામનગર. જામનગરથી રાજકોટ. પછી આ અમારા રવિભાઈને પિકઅપ કર્યા છે. અહીંયા હોસ્ટેલમાં ઉતારવાના છે રાજકોટ સ્ટેડિયમ પાસે. ઉતારી સીધા ત્યાંથી આપણે નીકળી જવાનું છે સીધા ચોટીલા. ચોટીલાથી એ બગોદરા થઈને સુરત. હાલો તો આગળ મળ્યા આવે. જો ભાઈ આગળ બાકી વાળા પડ્યા છે. ઊર્જાનું અહીંયા બહુ
આવ્યો એસઆરનો ગેટ. આગળ આવી જાય રિલાયન્સ, જમણી બાજુ આવી જાય. આ બધું એસઆર જામનગર. હાલો આગળ જઈને તમને રિલાયન્સ બતાવું. રિલાયન્સ હો ભાઈ, જામનગર રિલાયન્સ કંપની. સજા ઠંડો આપણો ભારત તિરંગો. ભારત માતા કી જય. આવી હવે રિલાયન્સ કંપનીનો ગેટ. કેમ છે બાકી વ્યૂ? જો તિરંગો લહેરાય છે. આ રિલાયન્સ કંપનીનો ગેટ. હવે ગયો આ સ્ટેડિયમ. કંપનીના સાહેબોને રમવાના ક્રિકેટ ને ફૂટબોલ ને વોલીબોલ ને બાસ્કેટબોલ ને બધી જ રમતો અહીં રમાતી હોય. જો સ્ટેડિયમ છે આ બધું. હાલો જામનગર પૂગવા આવ્યા. જામનગર અહીંથી છેટું નથી. બપોરે મામાઈ એ કે બપોરા કરીને જ તમારે નીકળવાનું છે. બપોરે 1 વાગી ગયો હતો તો સુરત કંઈ પૂગી લગભગ તો મધરાત થઈ જ જાય. હાલો આગળ મળી હવે. મોદી સાહેબ આવ્યા લાગે ભાઈ. હેલિકોપ્ટર જાય. મોદી સાહેબ ત્યાં ના આવે, લગભગ આવ્યા હોય ભાઈ. નહીં નક્કી નહીં. અહીંયા એરપોર્ટ છે ભાઈ જામનગરમાં. હવે આગળ આવીએ આપણે શું કહેવાય જામનગર બાયપાસ. આગળ જામનગર સિટી આવી જાય અને આપણે જમણી બાજુ બાયપાસ ઉપર સીધે જો સામે બોડીયું દેખાય. બતાવું આગળ. હાલો ભાઈ, અમદાવાદ 318, જામનગર 5 કિલોમીટર સીધું, રાજકોટ 100 કિલોમીટર. આપણે સીધું નથી જવાનું, આપણે સીધું નથી જવાનું ભાઈ. જામનગર નથી જવું. આમ ભાઈ આમ લઈ લેજો જમણી બાજુ બાયપાસ ઉપર, એટલે સીધું જટ આવે રાજકોટ. આ બધી જામનગર સિટી છે ભાઈ. અને આ બધી એરફોર્સ આગળ જે હેલિકોપ્ટર ગયું ને ત્યાં લગભગ મોદી સાહેબ આવ્યા છે. વાવર થયા હમણાં કહેતા હતા કે મોદી સાહેબ આવ્યા છે. આપણે અહીંથી જમણી બાજુ આ બાયપાસ છે જામનગર. સીધો રસ્તો ગયો એ જામનગર સિટીની અંદર. આપણે અહીંથી વળી જાય. હાલો હવે રાજકોટ રોડ ઉપર થોડીક વારમાં ચડી જાય હાઈવે ઉપર. રાજકોટ અહીંથી હવે આવ્યું 98 કિલોમીટર અને અમદાવાદ 316 કિલોમીટર. હાલો મળીએ આગળ. હાલ હવે ચા પાણીનો 5 મિનિટનો હોલ્ડ છે. જેને ચા પાણી નાસ્તો જે કરવો હોય 5 જ મિનિટ ગાડી ઊભી રહે. આરામ આપીએ હવે થોડોક ગાડીને. આપણે પહોંચવા આવ્યા છે રાજકોટ. રાજકોટની અની હાઈવે હોટલ આવે છે હાઈવે ઉપર. આવો નજારો છે હાઈવેનો. જાય છે બધા પણાટે બોલતા. જોઈએ હવે ચા પાણી પી લઈ. હોટલમાં એક વાર તો ચા પીધી હતી. છેડો છે 1 નંબર. ઓ ભાઈ કાંઈ ઘટે નહીં. હાલો ચા પાણી પી નીકળીએ છીએ. હા ભાઈ છેડો ભાઈ ચા. હા હા લઈ લે કાકા ચા. ટૂંકી મારી કાકા ચા કેમ છે? કાકા નીંદરમાં તો ઉઠ્યા હતા. રાતે જો રાખ્યું. જમવાનું બધું મળે છે. હોટલ સારી છે. જમવાનો ટેસ્ટ તો આપણે કોઈ દી નથી કર્યો. બાકી ચા એકવાર પીધી હતી. બહુ સારી બનાવે છે ચા. હાલો તો આગળ મળીએ. પંપે ભાઈ ડીઝલ પૂરા ઊભા રહ્યા કરી નાખે. ટાંકી ફૂલ. એટલે સુબહ સુધી આપણે વાંધો ન આવે. આપણે ગાડીમાં લગભગ ડીઝલ તો ભરાઈ જ ગયું છે. આપણે ફ્રેશ થવા ગયા હતા. હાલો નીકળી. આપણો ઇન્ટરનેશનલ સ્ટેડિયમ હો ભાઈ રાજકોટ. ભારતીય ટીમ ને બધા અહીં રમતા હોય છે. સ્ટેડિયમ હવે સ્ટેડિયમથી થોડેક જ દૂર જો આગળ એક પેસેન્જર આપણે ઉતારવાનું છે. હોસ્ટેલ આવી છે એવું બાજુમાં. કેટલી આગી છે રવિભાઈ? 4-5 કિલોમીટર જેવી છે. એટલે હાકર થોડીક ઓછી થાય. હવે આપણે નહીં, આપણે તો જે એક પેસેન્જર છે માધાપુર ચોકડી ઉતારવાનું. બીજું એક અહીંયા ઉતારવાનું છે ને બીજું માધાપુર ચોકડી. ભારત આવીને હાકર રહે. વાહેવાળાને જેવી હાકર ઓછી થાય. પણ બોલતા આવે છે. હવામાં કચો કચ ભર્યા છે. હા ભાઈ કંઈક રામ રામ કરે હાથ જોડીને મૂકી કોઈ. હા એમ કે ધીરી આપજો ભાઈ નકર હાર ચડી જાય ફોટા ઉપર એમ કીધું. એ કે આ તો જો હા રજવાડું કાંઈ ઘટે નહીં. જો આમાં એકાદી વાર ગયા હોય ને ખાવા નાનું એટલું જોતું હોય ને. શું નામ છે આ? ઓહો કંઈક ભાષા અલગ ભાષા લઈ બોલા અનબલા એવું કંઈક હતું. હવે હરખું વિડીયો મારે જોવું પડશે પાછું.
આપણું નામ હતું એ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા. હાલો પેસેન્જર ઉતારી એક આગળ જઈને પછી મળી. હાલો ભાઈ, ડૉક્ટર સુભાષ હોસ્ટેલ વાળા આગળ આવી જાજો ભાઈ. પેસેન્જરને ઉતારવાના છે. અહીંયા ગેટ આવ્યો હોસ્ટેલનો. આવડા કેથલજીભાઈ એન ચાવડા, ડૉક્ટર સુભાષ એકેડમી, આહિર કન્યા છાત્રાલય. વાહ ભાઈ વાહ. આકડી જજો રડી જ ઓલી છોકરી. હા જ મોટું થાય. આને બિચારીને અહીંયા ઉતારવાની છે આપણે હોસ્ટેલ. મારી બેન છે કાકાની છોકરી, જુમસી કાકાની છોકરી જવાની. રડી આપણે આવ્યું છે. રડતી નહીં બહુ. હા એમ પછી જવા રવિભાઈને ઉતારવાનું. જવા ઠેલો ટીંગાળે એને ઉતારવાના હે માધાપુર ચોકડી. અહીંથી ભાઈ બધાને પાછા વાત કાઢી આપણે. એકને જ જવા દે એને મૂકવા આવ્યો હોય નહીં. આ બધાને એમ કે અમને લઈ જા અંદર જવા દે. કોઈ જવા નહીં. આવું કંઈ છે કે ખાલી હોસ્ટેલ સારી છે હો, બહુ મસ્ત. જો એકદમ જબરજસ્ત. છોકરાઓને ભણવાની મજા આવે. એકદમ શાંત વાતાવરણમાં છે આ. કંઈક રમત ગમતના ગ્રાઉન્ડ ને આ બધું. 2 માળની છે. 1 માળ જ છે, ઉપર તો 2 માળ નથી. હાલો જેપીટરમાં જે હતી માં, જેપીટરમાં જે હતી માં. ચાલો ભાઈ. ઓકે ભાઈ, ટાટો લીમડો હે. લીમડાની છાય આપણી ઘોડી બાંધી. કાળા કલરની કાંઈ ઘટે નહીં. પાણી પીવા બાંધી હતી આપણે. હવે એ છોડીને હવે નીકળી. જટ આવે સુરત. બાકડતા કરતા નીકળવું હે. કેસરી સિંહ જેમ આંખું દોરા કાઢે છે. જોયું? આંખું જોયું ને આંખું. રંગીલું રાજકોટ હો ભાઈ. કાંઈ ઘટે નહીં. જો બાયપાસ ઉપર પૂગવા આવ્યા. આગળ અહીંથી આપણે ખાલી સાઈડ મારવાની છે. એક પેસેન્જર હોસ્ટેલે ઉતરતા આવ્યા એટલે પાછળવાળાને હક થઈ ગયું. મોકરાણ થઈ ગઈ. હજી એ કાંઈ માધાપુર ચોકડી ઉતારવાનું છે એટલે મને હક થઈ જાય. એવી મોકરાણ થાય ચાકા થઈ. ત્યાં સુરત સુધી પછી પેસેન્જરે કે બેહાડવા નથી હો ભાઈ. હાલો બાયપાસ ઉપર ચડાવી દો એટલે ડોટ આવે ચોટીલા. આવી ગયા હે ભાઈ. હવે બીજું પેસેન્જર ઉતરે છે અમારું. હવે આ ભાઈની હોસ્ટેલ. રડતો નહીં રવિભાઈ, રડતા નહીં તમે. હો ધ્યાન રાખીને ભણજો મારા ભાઈ. જો કંઈક રાજકોટનો નજારો આવો છે ભાઈ. મસ્ત ડેવલપ ચાલુ છે. જો ક્રેન તો જો જબરી, કાંઈ ઘટે નહીં. બહુ આખે આખો ખટારો ઉપાડી લેવી છે. જો આને ચા પીવી લાગે. ચા જ પીવી. કઈ સાઈડ નાખે. હું ચા પીવી કાકા? હાલો ચા પીવા જાય. હાલો આપણે ટપકારી. બીજું હા આપણે એકાદે ટપકાર લઈ. મેં તાર પીવી. કાકાનું ચાનું કેન્સલ થયું ને પ્લાનમાં થોડોક ચેન્જ થઈ ગયો. હવે બધા દાળ પકવાન ખાવા સારું ઊભા રહ્યા. તો રવિભાઈ મેળ આવી ગયો. ઓલી બિચારી છોકરીને એમને આગળ 3 કિલોમીટર આગળ ઉતારીને આવ્યા. એને કંઈ ખવડાવ્યું નહીં ને આનો મેળ પડી ગયો. જો આ ખાઈ લે આગળ. એટલે બધા કેવા બેસી ગયા. કાકી ઓલી છોકરી બિચારી રડતી અંદર હોસ્ટેલમાં ગઈ. એને કંઈ ખવડાવ્યું નહીં. એને સીધી મૂકી આવ્યા. અને અહીંયા પોતાને ખાવું તો દાળ પકવાન. પહેલાં ચા પીવો એમ કે ને હવે દાળ પકવાન. વારે વાહ, કંઈ ઘટે નહીં હો ભાઈ. કાકાને પણ પ્લાન એટલે પ્લાન. પકવાન બની ગયા હે. રવિભાઈ લેવા એવા. ટેસ્ટ કરીને તમને કંઈ સારું હોય તો એડ્રેસ નાખી દેવું. આવું છે કંઈક. કાકાને તીખી ખાવી. 40 રૂપિયાની 1 પ્લેટ છે ભાઈ. એ મારા માન કાકી બે ખાવા બેસી ગયા. જોઈને ચાલુ કરી દીધું. રવિભાઈ કાકા બહાર બેઠા. દાળ પકવાન ખાધા. દાળ પકવાન 1 નંબર હતો. કાંઈ ઘટે નહીં. બહુ જોરદાર. એકવાર ટ્રાય કરવા જેવા છે. 40 રૂપિયા 1 પ્લેટના લે છે. બહુ ફર્સ્ટ ક્લાસ હતા.
એનું લોકેશન છે માધાપર ચોકડી રાજકોટ. જો આ બ્રિજની નીચે જ છે એક્ઝેક્ટ બાયપાસ. જો આ જાય છે અમદાવાદ બાજુ રસ્તો. તમે દ્વારકા સાઈડથી આવતા હોય તો નીચે ખાલી સાઈડમાં જ આવે. જોકરના ગાંઠિયા, શક્તિ ફ્રૂટ, દાળ પકવાન. બાકી દાળ પકવાનો આપણે સાદા મજા આવી ગઈ ભાઈ. હાલો હવે નીકળીએ. માર્ગ કાપી હજી ઘણા કિલોમીટર કાપવાના છે મારા. લાવ હાલો. આપણે ભાઈ ચોટીલા ભોગવા આવ્યા. હવે હમણાં ચોટીલાનો માતાજીનો ડુંગરો દેખાશે. ચોટીલા ભૂગી પછી તમને દર્શન કરાવું આગળ. એટલે ઉપર તો નથી જવાના, આમ રોડ ઉપરથી માતાજીના દર્શન કરાવી તમે બધા દર્શનનો લાભ લઈ લેજો. ધ્યાન રાખજો, બધી જગ્યાએ કેમેરા લગાવેલા છે. સીટ બેલ્ટ ખાસ પહેરવાનો. નકર પરપરિયું આવે ઘેર, કંકોત્રી આવે. પરપરિયુંની કંકોત્રી આટલાનો ચાંદલો કરી જાજો. આરટીઓમાં આવીને એમ લખે પાછા. હાલો ચોટીલા મંદિર માતાજીનું દેખાય એટલે તમે બધા દર્શન કરાવું. ફાઇનલ ભાઈ આપણે પહોંચી ગયા છીએ માતાજીના ધામમાં ચોટીલા. આપણી ગાડી પીડી છે 81. ઓહો તો આડો આવે ને કરજો. અહીંયા છે એ વાહ ડુંગરો દેખાય માતાજીનો. આગળથી દેખાડું તમને. ચા પાણી પીને નીકળી. જો ભાઈ ચામુંડા માતાજીનો મુખ્ય દ્વાર અહીંયાથી અંદર જો ભાઈ. જો પાછળ મારી ચામુંડા માતાજી દર્શન કરી લ્યો. હાલો બધા જય માતાજી. હે ચામુંડા રક્ષા કરજો બધાયની. મુખ્ય દ્વાર ચોટીલા. જય ચામુંડા માતા. ચાલો હવે ધીમે ધીમે આગળ નીકળીએ. વાગ્યા છે 7 અને આપણે પૈસા લીંબડી. અંધારું થઈ ગયું. ગાડી હાવ ધીરે ધીરે અમારા ઉસ્તાદ હાકે છે મહેશભાઈ. જાણે ખટારો નાખતા હોય. 60ની ઉપર જતા જ નથી. હારની રાતે પડ્યા જાય ને કંઈ ભીમસી કાકા કઈ કઈ થાય કે ભાઈ અમારું આ કામ છે, અમારું આ કામ છે. કાલ નથી પૂગવું સુરત, આજે જ પૂગી જાઉં. હાજના હાથ થાય ને વગાડી દીધા. આજે લીંબડી પૂગાડ્યા જાઉં. લીંબડીનો આવો કંઈ વ્યૂ હે. રૂમ હોટલ. હાલો આગળ કંઈક રસ્તામાં સારું આવે દેખાડું કે આગળ અંધારું થઈ ગયા છે. આવી જાય બતાવી ગયો તમને. હવે જો જઈ આપણું ગામ સાઈડું કાપતું જાય તો આ માટે 60 જ રાખે. ફાઇનલી ભાઈ પૂગવા આવ્યા બગોદરા. મહેશભાઈ ગાડીના કાચ સાફ કરે છે. આખવી છે 60 ની વળી કાચ સાફ. અરે વાહ. આ મને લાગે મધરાતી પરોઠીએ પુગાડી દઈએ. આ 4 વગાડી દઈએ પાક્કું ગેરંટી મારીને કહું. હાલો કાચ બાચ સાફ કરી નીકળી. અહીં જે ખીડકી હોટલ આવી હતી ચા પાણી કર્યા. કાચ બાચ સાફ કરી અને પણેનાટી બોલતા જાય બધા. આપણે આગળ નીકળી પણેનાટી બોલતા. હાલો આગળ મળી. સારું આવે તો દેખાડ્યું, નકર પછી સુરત જઈને વ્લોગ એન્ડ કરી દેશું. બીજું શું. હાલો ભાઈ બગોદરાનું ટોલ નાખું. મુંબઈ 523, ગાંધીનગર, અમદાવાદ 63. આપણે અહીંથી મારવાની છે ડાઈવર સાઈડ થોડાક આગળ જઈને પુલ નીચે થઈને. રાજદેવ રેસ્ટોરન્ટ એન્ડ રૂમ હોટલ જોરદાર બનાવી. આપણે મહેશ આગળથી પુલિયું આવે ને ભાઈ નીચે રાખજો. ત્યાંથી આપણે જવાનું છે ડાઈવર સાઈડ ડાયરેક્ટ તારાપુર. અહીંથી નીચે સર્વિસ રોડ ઉપર લઈ લેજો. સાહેબની ગાડી જાય ને સાહેબની ગાડી માથે ચોટી ઉપર છે ટબક ટબક થાય એની વાહા લાગે. આપણે ભાઈ મસ્ત જઈમાં છે મોમાઈ મુરલીધર ધર્મ ચોકડી પાસે આવે. આપણે રાજકોટથી તમે આવતા હોય તો
ધર્મ ચોકડીથી 5 કિલોમીટર પહેલાં બળદેવ હોટલની પહેલાં જ આવે. બહુ સારી એવી હોટલ છે. પેલા ખટારાવાળાને બધા ઊભા રહેતા, અત્યારે કંઈક નવું આ લોકોએ બનાવ્યું છે અને બહુ સારી એ મોમાઈ મુરલીધર હોટલ છે. એકવાર મુલાકાત લીધા જેવી છે. અહીંયા સગવડ સારી છે, બધી પાર્કિંગની સગવડ સારી છે. આમ જો આ બધી આપણી ગાડી બ્રિજ નીચે જ આવે. ઉપર નેશનલ હાઈવે જાય છે, એની નીચે જ છે જો મોમાઈ મુરલીધર હોટલ. વાહ ભાઈ વાહ, કાઠિયાવાડી ને પંજાબી ને તમારે જે ખાવું હોય બધું મળી જાય. હાલો ભાઈ, પછી મળ્યા. હવે સુરત પૂગીને જ હવે તમને આગળના વ્યૂ બતાવું કે પૂગીને હવે એન્ડ જ કરવો છે, વિડીયો લાંબો થતો જાય. હા, હવે સુરત પૂગીને વિડીયો એન્ડ કરી નાખ્યું. એવું કંઈક રસ્તામાં આવીએ બતાવવા જેવું હોય તો બતાવ્યું, નકર પછી સીતારામ ડાયરેક્ટ સુરત પૂગીને. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હો ભાઈ, કાંઈ ઘટે નહીં. 6 લેન. વાહ, અંધાર પર થઈ ગયો. તો ત્યાં 10:30 વાગી ગયા. હવે હજી તો ચડ્યા છે એક્સપ્રેસ ઉપર, 100 કિલોમીટર કાપવાના છે. એક્સપ્રેસ ઉપર સીડા કાકા જો ભીમસી કાકા વાહ રાઈડ નાખે. એક્સપ્રેસ ઉપર ચડ્યા એમ. કાકાનો ફોન આવી ગયો કાકા ઉપર. મેં કીધું હતું ને મધરાત થઈ જાય. સુરત પોગતા પોગતા જો 3:30 વાગ્યા છે. હવે ઓલાવને ઉતારીને અમે નાસ્તો થોડોક લેવા આવ્યા છે. મહારાજા આખી રાત ખુલી હતી જો આપણી સુરતમાં ચોક બજારમાં હે. આ કંઈ વ્યૂ છે આપણી ગાડી પીડી. હવે અમે ત્યાં હું કાકા બેતા ખાઈ જ લેવાના છે. ફૂલ ભૂખ લઈ ગઈ છે. હાઈવે ઉપર કંઈ જમવાનો મેળ નહોતો આવ્યો. ચાલો બધા મિત્રોને જય માતાજી. આ વ્લોગને અહીં જ પૂરો કરી નાખીએ આપણે, બરાબર છે. નવા વ્લોગમાં હવે અમદાવાદ ગાડી લેવાની જાય ત્યારે નવો વ્લોગ આવશે. આપણો ટ્રક લેવા જાય ત્યારે. ત્યાં સુધીમાં બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.